હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધાય? તો આજે છે ધનતેરસ, તો ધનતેરસની હાર્દિક હાર્દિક શુભકામના બધાને. માતા લક્ષ્મી બધાના જીવનમાં, બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય આરોગ્ય બધું જ આપે એવી માતાના ચરણમાં પ્રાર્થના કરીએ. તો આજે ધનતેરસ છે, સવારનો સમય છે, નાસ્તો થઈ રહ્યો છે અમારી ઘરે. અને આજે મીસુ મારો બર્થડે, તને ખબર? અરે આજ મારો બર્થડે કેમ છે ખબર તને? કેમ? તિથિ પ્રમાણે ધનતેરસ છે ને, મારો ધનતેરસના દિવસે મારો જન્મદિવસ છે. પણ નવેમ્બરમાં આવે ને, પણ મારો જયારે બોર્ન છે ને ત્યારે ધનતેરસ હતી. ધનતેરસ 7 તારીખ નવેમ્બર. એટલે છે ને અમુક વર્ષે ધનતેરસ ને તિથિ ને તારીખ બે એક સાથે આવે. 2 વાર આવી હતી અત્યાર સુધીમાં. એવું છે. થેન્ક યુ. તો એવું છે. તો ચાલો નાસ્તો કરીએ છીએ અત્યારમાં. નાના છે ને આજના દિવસે જ મનાવતા, અમે સેલિબ્રેટ કરતા ધનતેરસના દિવસે જ. ડેટ જોઈને નહીં, ધનતેરસના દિવસે જ નાના કરતા. છોકરાને બધાને બોલાવીને પાર્ટીને જમીને એવું બધું. એમ કેક બેક ન લઈ આવતા, પણ જમાડતા છોકરાઓને ને એવું કરતા. એવી રીતે સેલિબ્રેટ કરતા. એટલે આ ફોન આવશે હમણાં. જો ચાલુ જો આવો કંઈક નાસ્તો છે અમારો. હમણાં તો રોજ આ જ નાસ્તો હોય. અને અહીંયા ચાય છે. અને આજે કોણ આવવાનું છે એ સરપ્રાઈઝ છે, નહીં મીસુ? તો તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરાબર? તો ખબર પડશે કે આજે કોણ આવવાનું છે. સરપ્રાઈઝ છે. ચાલો મળીએ નાસ્તો કરીને પછી. માન્યાબેન હજી સૂતા જ. માન્યાબેન ગોયણી થયા છે, એને જવાનું છે આજે ગોયણીમાં. બેન આવ્યા છો ગોયણી જમીને. જો જો જો, અરે 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 અરે, શું સરપ્રાઈઝ? હા, સ્કેચ પેન તો છે, મમ્મી દેતી નથી. એમ કે મમ્મી દેતી નથી કેમ કે એકવારમાં જ માનું પૂરું થઈ જાય સ્કેચ પેન નું. પછી સ્કૂલે લઈ જવામાં હોય ને, એટલે એને રમવાના અલગ હોય ને સ્કૂલના અલગ હોય. નહીં માનું? જો માનું બેન ગોયણી જમવા ગયા હતા, ગિફ્ટ આવી. વાવ, મસ્ત મસ્ત 10 રૂપિયા મળ્યા. માળા પણ આવી. જો બ્રેસલેટ છે એમાં, જો ને. અને મેં અહીંયા બધે છે ને મહેંદી કોન તો આપે છે. જો હજી એક ગોયણીનો પડ્યો છે, હમણાં ગઈ હતી ગોયણીમાં. આ ચાંદલા તેટલા બધા ભેગા થયા છે. હે, બુટ્ટી બી છે? હે, ક્યાં? હે, હા, મહેંદી નો કોણ આપી દે. આપણે નંતર કપડા બગાડશો પાછા. બુટ્ટી બી છે એમ કે. નહીં, બ્રેસલેટ ને માળા ને બુટ્ટી. સરસ, લ્યો. બ્રેસલેટ છે. એક તો કાલે તોડી નાખ્યું તે બ્રેસલેટ, હે ને? મમ્મી ક્યાં કરે હવે ચાંદલા? મેં જો કંકુ હવાર દીવાબત્તી કરું ત્યારે કંકુ નો કર્યો હોય, રીએ ત્યાં આવતી રીએ એવું છે. અને માનું બેન તો હાલો ગોયણી જમીન વહી. હવે મારું મીસુનું જમવાનું જોઈએ શું કરીએ. મીસુને કહું છું હાલ રોટલી તું બનાવી શીખ, રોટલી બનાવતા. કીધું આપણે મા દીકરી છીએ તો એવું છે. અને કપડાનું મશીન હજી થાય છે, લેટ કર્યું છે મશીન. નતર મારે કપડા અત્યારે સુકાઈ ગયા હોય, કેમ કે આ બે બેનો હમણાં ઘરે હોય ને, ઉઠે પછી નાઈને પછી મશીન કરું. નતર તો યુનિફોર્મ હોય ને તો એક મશીન થઈ જાય. હમણાં યુનિફોર્મ હોય નહીં, અને પછી પાછળથી નીકળે કપડા રાખી દઉં રોજ, એવું કરતી હોય. અને અત્યારે હવે યુનિફોર્મ ન હોય ને એટલે મશીન હાટુથી આખું મશીન થાય નહીં, એટલે રાહ જોવી પડે કે ચાલો ધોવાઈ ગયા હશે, હવે સૂકવી દઈએ પછી કંઈક રસોઈનું કરીએ. મમ્મી શું કરે છે? હું આપણું આ મિની ગાર્ડન છે ને, હું થોડી ખોદાઈ બોદાઈ કરું છું. મારું મિની ગાર્ડન, હું એને મિની ગાર્ડન જ માનું. આ છે ને જો પત્તા ઓલા તૂટેલા ને એમાં હોય કટિંગ કર્યા, પછી આમાં ગુલાબમાં ને એમાં ઓલા હોય ને સુકાઈ ગયેલા ને એવા બધા કટ કર્યા. જો આમાં તૂટેલા પાન છે ને, મેં કીધું કટ કરી નાખો એટલે મસ્ત પાછા નવા આખા પાન આવે ને તો મસ્ત લાગે. જો આનું કટિંગ કરી નાખ્યું. જો થઈ ગયું ને. આમાં જો આવા તૂટેલા હતા ને, આ બધા કાઢ નાખ્યા તૂટેલા. થઈ ગયું ને મસ્ત મસ્ત થયું છે ને. પછી આપણે આ મસ્ત હવે છે ને કુંડામાં વાવવા છે બધા. આ છે ને જો ઓક્સિજન પ્લાન્ટ છે. ખબર છે માનું તને? ના. આ ઓક્સિજન આપે, આ ફૂલ ઓક્સિજન આપે.
ઓક્સિજન તો શું છે સ્નેક પ્લાન્ટ ઓક્સિજન. ચાલો તો ગાર્ડન ની સાફ સફાઈ થઈ ગઈ. બધું છે ને કટ કરવાનું હતું ને કટ કરી નાખ્યું, ક્લીન કરી નાખ્યું. થોડીક વાર આડી પડવું. અને માન્યા બેન આજે શું ચાલુ કર્યું છે ખબર? સવારની જોવે છે અર્થ વિશે, પ્લાનેટ વિશે એટલી ખોજ કરે ને, મને લાગે મોટી થઈને અમારે સાયન્ટિસ્ટ જ બનવાની છે. જો સવારની ઈ જ જોવે છે. જો जिनमें से आपको जो अच्छा लगे उस पर क्लिक कर लो और अगर आपको आज का पार्ट 2 पसंद आया या इससे ज्यादा भी नॉलेज मिला तो इसे પાર્ટ 2 પૂરો કરી નાખ્યો. લ્યો જો એટલી ઇન્ટરેસ્ટિંગ હોય એને જોવાનું. નહીં મોટું થઈને શું બનવું? સાયન્ટિસ્ટ બનવું તારે? એટલી ખોજ કરે છે ને બધું. જ્યુપિટર ક્યાં હોય ને પ્લાનેટ્સ બધા કેટલા દૂર ને ક્યાં હોય ને શું કરે ને અર્થ આયરે શું થાય ને અર્થ નહીં. હા પછી હા ચાલો નિકુંજને લઈને આવી છું હમણાં. જો માન્યાને ખબર નથી તમે આજે આવવાના કઈ લાવવાના. હવે જાશો નહીં ને? ટીવી બંધ કર દે. ચાલો નિકુંજને હું અહીંયા લેવા ગઈ હતી મેકડોનલ્ડ્સ. ચાલો કેટલા વાગે ઉતરી ગયા હતા? 4 વાગે ફ્લાઇટમાં ઉતરા. 4:30 ઘરે. સરસ. ચાલો જય શ્રી કૃષ્ણ. જમી લીધું જ ખરેખર? હાલો તો શું જમવું છે? ચાલો અહીંયા જો નાસ્તો તૈયાર કર્યો છે, કેમ કે હવે જમે તો પાછું સાંજે જમવાનું બગડે, એટલે ચા બનાવી નાખો ને નાસ્તો કરી લે. નિકુંજ નાસ્તો તો ઘણો બધો છે. મઠિયા, ચોરાફળી, મેંદાની પૂરી બધું જ છે. અને આ વખતે છે ને બે બહેનોને ખબર હતી, સરપ્રાઈઝ નહોતી તમારા માટે, સરપ્રાઈઝ હતી બધા માટે. એટલે માન્યાને છે ને એમ નહોતી ખબર આજે આવવાના છે કે કાલે, પણ ખબર હતી કે પપ્પા આવવાના છે એમ. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ થોડી વાર રહીને. ચાલો હું માન્યા છે ને જો ચાલ્યા શાક લેવા માટે અને થોડુંક પૂજા કરવી છે. ધનતેરસની થોડીક વસ્તુ લેવાની છે એટલે વસ્તુ લેતા આવી. શીરો બની રહ્યો છે, લક્ષ્મી માતાની પૂજા કરવાની છે. એ પેલા છે ને અમે આવી અને બધા બહાર જઈએ. મોબાઈલમાં બિલકુલ ચાર્જિંગ નહોતું, લાઇટ નહોતી, ઘરે હતો મોબાઈલ, એવું છે. ચાલો પૂજાની તૈયારી કરી લઈએ બધી. તેરે જો બધી પૂજા કરી સોરી તૈયારી કરી લીધી પૂજાની. અહીંયા શીરો બની ગયો છે, તો ચાલો કરી લઈએ પૂજા. અહીંયા ગણેશજી, મા લક્ષ્મીજી અને સરસ્વતીજીની પૂજા થઈ ગઈ છે. તમે બધા પણ આશીર્વાદ લઈ લો માતાજીના અને દર્શન કરી લ્યો. તો જો અહીંયા બહાર પણ આપણે દીવા કરી લીધા, ઉમરા પૂજન કરી લીધું, એવી રંગોળી કંઈક નાની એવી લગાવી છે. અને અહીંયા સિરીઝ આવી. જો અહીંયા માન્યા બેન ડ્રોઈંગ કરી રહ્યા છે. નહીં માનું તો શું કરસ? કલરિંગ કામ કરસ. જો એને કર્યું. જો અહીંયા મીસુબેને છે ને હું જો પૂજા કરતી હતી ને, આજે એને શાક બનાવ્યું અને છે ને આમાં તો શીરો લે વારે મીશુ સંભારો બનાવ્યો છે કીધા વગર. જો સંભારો બનાવ્યો. સંભારો આવું કોઈ દી મેં શીખડાયું નથી એને હજી. અને અહીંયા છે ને જો લોટે બાંધી રાખ્યો છે. સંભારો આવડતો હતો તને? બટેટાનો? થેન્ક યુ. બધું એવું ને? સરસ. ચાલો હાલો રોટલી કરું, જમતા જાઉં, કેમ કે
ભૂખ લાગી છે બધાને. હજી તો વાગ્યા છે 8 પણ તોય નહીં. ચાલો ચાલો અમે ચાલ્યા રોશની જોવા માટે. પાયલબેન ને એ બધા અને અમે બંગલા શણગાયરા છે બધા. જો ઇન્ડિયન આર્મી. હેલો સયાજી બાગ, કમાટી બાગ. તો અહીંયા ફૂલ ટ્રાફિક બધા લોકો રોશની જોવા જ નીકળ્યા છે. તો જો અમે એવું નક્કી કર્યું કે આપણે અહીંથી હવે રિટર્ન થઈ જઈએ. અહીંયા સયાજી બાગે થોડી વાર ઊભા રહ્યા. અમે કીધું ટ્રાફિક ઓછો થઈ જાય તો આગળ જ્યાં રોશની જોવા જવાનું છે ને ત્યાં સુધી જઈએ. પણ પછી ટ્રાફિક કઈ ઓછો થયો નતો. તમે વચ્ચેથી રસ્તો આવે ને ત્યાંથી જ યુટર્ન લઈ લીધો અને જતા રહીશું રિટર્ન. આ છે બરોડાનું મેટ્રો સ્ટેશન. તો મેં પણ પહેલી વાર જોયું, તમારા લોકો સાથે શેર કરું. પણ જ્યાં જોઈએ ને ટ્રાફિક ને ટ્રાફિક જ છે. જો ટ્રેન નીકળી ને નવી ઓલી જો અહીંયા છે ને રાત્રિ બજારમાં જાય છે. અહીંયા ટ્રાફિક એટલો. તો અહીંયા રાત્રિ બજારમાં પહોંચી ગયા અને અહીંયા અમે આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક્સ જેને જે પીવું હોય તે પીવા માટે આવ્યા છીએ. જમવા માટે નથી આવ્યા કેમ કે જમીને આવ્યા હતા અમે બધા. તો રાત્રિ બજાર બરોડાની કોને કોને જોઈ છે કોમેન્ટ કરજો. અહીંની મટકા બિરયાની ફેમસ છે એવું કે છે. તો ક્યારેક ટ્રાય કરશું, આપણે આવશું. તો અહીંયા જો જેને જે પીવું તો એ બધા મંગાવી લીધું. ચાલો ગાઈસ, તો 12 વાગી ગયા છે અને પહોંચી ગયા છીએ ઘરે. અને ટ્રાફિક. હા મતલબ જ્યાં મારે જોવા જવું હતું ત્યાં સુધી તો નથી જ પહોંચ્યા. અમે વચ્ચેથી ને વહી આવ્યા પછી. તો ફાઇનલી અમે ઘણા બધા કિલોમીટર્સ મતલબ 30 કિલોમીટર ગયા ને આવ્યા થઈને થયું હશે, વધારે થયું હશે મે બી સાહેબ એવું છે. તો આજે એક ખુશખબરી આપું તમને કે મારા યુટ્યુબમાં છે ને 2000 ફોલોવર પૂરા થઈ ગયા. આજે ખુશખબરી છે. ધનતેરસના દિવસે આજે મારો બર્થડે હતો. તો આમ જોઈએ તો ડેટ પ્રમાણે આજે નહોતો પણ ધનતેરસના દિવસે મારો બર્થ હતો ને એટલે ધનતેરસના દિવસે અમે મનાવીએ. અને પાછો 7/11 છે ડેટ તો ત્યારે મનાવીએ. મારો 2 વાર બર્થડે આવે. નેમી શું 2000 ફોલોવર પૂરા થઈ ગયા. શું કેવું? કોંગ્રેચ્યુલેશન્સ મેની થેન્ક યુ ગિફ્ટ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણા છે ને 4400 ફોલોવર થઈ ગયા છે. 4500 હમણાં થઈ જશે બરાબર. તો ઇન્સ્ટાગ્રામમાં પણ સરસ સપોર્ટ છે. યુટ્યુબમાં પણ આપણા 2000 ફોલોવર પૂરા થઈ ગયા. અને હજી એક ખુશખબરી છે કે ફેસબુકમાં પણ છે ને આપણે અર્નિંગ ચાલુ થઈ ગઈ છે. તો ફેસબુકમાં પણ વિડીયોઝ મૂકું છું અને એમાં ફોટોઝ ને બધું સ્ટોરીઝ ને બધું વધારે હોય છે. તો એમાં પણ જાજો અને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ પ્રતીક્ષા ગેવારિયા આઈડી છે તો એ પણ ફોલો કરજો બરાબર. તો ચાલો આવી જ રીતે આગળ લઈ જાજો અને સપોર્ટ કરતા રહેજો. તો આજે ધનતેરસના દિવસે મસ્ત આપને ખુશખબરીઓ મળી છે. તો ચાલો વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ મીશુ માનુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.
બાય બાય.